સાયન્સ સિટી ખાતે નવા એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી બનાવવામાં આવી છે। સૌરમંડળની રચના પર આ ગેલેરી બનાવવામાં આવી છે। કુલ 12,797 ચોરસ મીટરના વિસ્તારમાં આ ગેલેરીનું વિસ્તરણ કરવામાં આવ્યું છે। ત્યારે આ ગેલેરીમાં મધ્યમાં વિશાળ ગ્લોબ મૂકવામાં આવ્યો છે, જે સૌરમંડળમાં ગ્રહોની ગોઠવણ દર્શાવે છે। ઇતિહાસ વિભાગમાં 47 એક્ઝિબિટ મૂકવામાં આવ્યા છે। ફ્યુચર ગેલેરીમાં સંશોધનને ધ્યાનમાં રાખીને 24 એક્ઝિબિશન બનાવવામાં આવ્યા છે। ભારતના સ્પેસમાં યોગદાનને ધ્યાનમાં રાખીને વિજ્ઞાન ગેલેરી, જેમાં 32 એક્ઝિબિશન સમાવેશ થાય છે, અને આ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી 15 મેથી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે। ભવિષ્યમાં બહુ જ ઝડપથી બીજી બે ગેલેરીનો પણ અહીંયા વિકાસ થશે, અને જે પહેલાં સ્થાપિત કરેલી ગેલેરીને પણ અમે આખું રિવેમ્પ કરી રહ્યા છીએ, એ તમે જોઈ શકો છો। તો ભવિષ્યમાં સાયન્સ સિટી એક દિવસમાં પૂરું નહીં થઈ શકે, 2 થી 3 દિવસ ઓછામાં ઓછા જોઈશે। અને અહીંયા આપણે બહુ જ હાઈ લેવલની ઓબ્ઝર્વેટરી પણ ઉપર રાખેલી છે, તો અહીંયા આગળ સાંજે પણ ઘણા બધા અહીંયા આકર્ષણ રહેશે, અને વિદ્યાર્થીઓ માટે નવું શીખવા માટે એમના માટે અહીંયા ખૂબ માહિતી ઉપલબ્ધ છે, જે બહુ રસપ્રદ રીતે એ લોકો સમજી શકશે, જોઈ શકશે, અને બહુ સારી રીતે પોતાના જે જીવનના લક્ષ્ય તરફ આગળ વધવામાં એમને ખૂબ ઉપયોગી થશે।